સ્વાગત છે તમારું આ વિડીયોમાં। આપણે આજે બનાવીશું પાકી કેરીનો જામ। જેના માટે મેં પાકી કેરી લીધી છે, એને હું ધોઈ અને સુધારી લઉં છું। આ રીતે મિક્સર જારમાં એડ કરી હવે આપણે એને પીસી લઈએ। આ રીતે આપણે કેરીને પીસી લીધી છે, પલ્પ રેડી કરી લીધો છે। હવે આ પલ્પને આપણે ગરણામાં નાખી અને ગાળી લેશું। આ રીતે મેં બધો પલ્પ ગરણામાં કાઢી લીધો છે। હવે હું એને આ રીતે ઘસી અને ગાળી લઉં છું। બધો જ પલ્પ આ રીતે આપણે ગાળી લીધો છે। હવે આપણે આ કેરીનો પલ્પ આમાં ઉમેરીશું। પછી આપણે એમાં ખાંડ ઉમેરીશું। મેં આ રીતે અડધી વાટકી ખાંડ લીધી છે। હવે આપણે આ રીતે એને મિક્સ કરી લેશું। ખાંડ ધીરે ધીરે ઓગળવા લાગી છે અને આપણે સતત હલાવી અને ગરમ કરશું। અડધો બની ગયા પછી આપણે આમાં થોડા લીંબુના ડ્રોપ્સ નાખીશું। અંદર બી પડી ગયા આપણે એને કાઢી લઈએ, દૂર કરી લઈએ। આ રીતે એકદમ થીક કન્સિસ્ટન્સી થઈ જાય, ખાંડનું બધું જ પાણી આપણે એકદમ સરસ જામી જાય। આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેશું। આ જામને તમે કાચની એરટાઇટ બોટલમાં સ્ટોર કરી લાંબો ટાઈમ સુધી સાચવી શકો છો। અને આમાં જો તમે લીંબુની બદલે વિનેગરનો યુઝ કરો તો વધારે લાંબો ટાઈમ સુધી સચવાયેલો રહે છે।